નમસ્કાર મિત્રો, આપણે યુટ્યુબ ચેનલ સ્ટેપ અપ વિથ એમપીમાં હું મયંક પટેલ આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, અહીંયા આપણે વિજ્ઞાનનું ચેપ્ટર કાળિયા અને ઉર્જા પણ ચાલુ છે અને જોડે જોડે હેરોનનું સૂત્ર પણ ચાલુ કરી રહ્યા છીએ, બરાબર? ઓકે, તો આજે આપણે આ ચેપ્ટરનો સારાંશ જોઉં છું અને જે એના રિલેટેડ એમસીક્યુએસ છે એની ચર્ચા કરીશું, બરાબર? ઓકે, હજુ સુધી જે મિત્રો ટેલિગ્રામ ચેનલમાં જોડાયા નથી ત્યાં જોડાઈ જજો, બરાબર? આપણે આજે એનું સાંજ સુધીમાં એનું ટેસ્ટનું સ્કેડ્યુલ આપણે મૂકી દઈશું, બરાબર? હજુ ટેસ્ટ ચાલુ જ છે આપણા, પણ હવે આગળ કયા દિવસે કયો ટેસ્ટ આવશે અત્યાર સુધી આપણે ચેપ્ટર વાઇઝ લેતા ભાઈ આજે પેલા ચેપ્ટરનો કન્ટિન્યુઅસ, પણ હવે તમને પ્રોપર ટાઈમ ટેબલ એનું મળી જશે, બરાબર? ઓકે, તો ચલો ચાલુ કરીએ હવે. તો આગળ છે હેરોનનું સૂત્ર, બરાબર મિત્રો? તો જુઓ, હેરોનનું સૂત્ર માટે આપણે પેલા ત્રિકોણના ક્ષેત્રફળની વાત કરીએ. ત્રિકોણનું ક્ષેત્રફળ તો પહેલા જ આપણા મગજમાં આવે કે 1/2 પાયો ગુણ્યા વેધ. ઓકે, તો આવું જુઓ મિત્રો, પેલા કાટકોણ ત્રિકોણની વાત કરું. ઓકે, અને અહીંયા એક સાદો ત્રિકોણ દોરું, બરાબર? તો વેધ એટલે પાયો એટલે તમે ગમે તે કોઈક બાજુ પકડો ને એના આધાર બનાવો, બરાબર? કે ભાઈ અહીંયા હું એ બી અને સી, બીસી ને આધાર બનાવ્યો, આધાર એટલે પાયો, બરાબર? ઘણી જગ્યાએ પાયોની જગ્યાએ આધાર ગુણ્યા ઊંચાઈ પણ લખેલું હોય છે. વેધને શું લખેલું હોય છે? ઊંચાઈ. હવે જે આ ઊંચાઈ વેધ માપવામાં આવે કેવી રીતે માપવામાં આવે? તો કોઈ પણ શિરોબિંદુથી એની સામેની બાજુ સુધીનું લંબ અંતર, કોઈ પણ શિરોબિંદુથી એની સામેની બાજુ સુધીનું લંબ અંતર, એ શું થાય? જે તે ત્રિકોણનો વેધ થાય, બરાબર? હવે જુઓ, હવે કોઈ પણ ત્રિકોણમાં 3 વેધ મળે. કેમ? કારણ કે 3 બાજુઓ હોય. અહીંયા જુઓ તમે, અહીંયા તમે બીસી બાજુ લો છો, બરાબર? તો બીસી નો વેધ કયો થશે? બીસી નો વેધ એમ થાય, બરાબર? જો તમે એસી ને પાયો લો છો તો એસી નો વેધ કયો થશે મિત્રો? બીએન થશે. એસી નો વેધ કયો થશે? બીએન. ઓકે, જો તમે એબી ને પાયો લો છો તો એનો વેધ કયો થશે? સી ડી લઈ લઈએ, બરાબર? તો અહીંયા એબી નો વેધ સીડી થશે. ઓકે, હવે તમે અહીંયા જોઈ શકો છો મિત્રો, જ્યારે પણ તમારે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો આના માટે સૂત્ર વાપરવું હતું, કયું વાપરી શકો? 1/2 પાયો કયો હતો? બીસી, તો 1/2 બીસી ગુણ્યા એમ. જો આના પ્રમાણે શોધવું હોય તમારે તો 1/2 એસી ગુણ્યા બીએન. ઓકે, અને આના પ્રમાણે તમારે ક્ષેત્રફળ શોધવું હોય તો 1/2 એબી ગુણ્યા સીડી. ઓકે, હવે જુઓ તમે, ઓકે, તો જુઓ આ ત્રણથી તમને ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ મળશે, બરાબર? ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ, અને દર વખતે ક્ષેત્રફળ મિત્રો સરખું જ હશે. હવે જુઓ, અહીંયા કાટકોણ ત્રિકોણની વાત કરીએ તો કાટકોણ ત્રિકોણમાં એક બીજું સૂત્ર વપરાય છે કે 1/2 ગુણ્યા 2 કાટખૂણો બનાવતી બાજુનો ગુણાકાર. ઓકે, તો મિત્રો કાટકોણની અંદર તમે અહીંયા જોવા જશો તો જે કાટખૂણો કઈ બે બાજુ બનાવશે? આ બે બાજુઓ કાટખૂણો બનાવશે, બરાબર? આ બે બાજુ કાટખૂણો બતાવો. હવે આપણને ખબર છે કે આ શિરોબિંદુથી લંબ અંતર આ જ થવાનું છે, એટલે આ બાજુ, એટલે 1/2 તો આવી ગયો. હવે અહીંયા આવજો, એ બી સી ડી. તો અહીંયા પાયો તમે બીસી લો તો તમારો વેધ કયો થઈ જાય? એબી. હવે આ જ કાટકોણ ત્રિકોણમાં તમે એબી નો પાયો બનાવો છો તો તમારો વેધ કયો થઈ જશે? બીસી, કારણ કે અહીંયા લંબ અંતર જ બતાવો છે, બરાબર? ઓકે, એટલે અહીંયા 1/2 એબી ગુણ્યા બીસી. ઓકે, આ રીતે તમે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો છો. હવે અહીંયા આપણે હેરોનનું સૂત્ર બનવાનું છે, બરાબર? તો ચલો આગળ વધીએ. પહેલા અત્યાર સુધી આપણને જે સૂત્ર ખબર હતી 1/2 પાયો ગુણ્યા વેધ, એના આધારે આપણે ક્ષેત્રફળ શોધતા હતા, બરાબર? હવે વાત કરીએ તો જુઓ અહીંયા, ઓકે, તો જુઓ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. ઓકે, વેધની જગ્યાએ ઊંચાઈ પાયાના આપણે આધાર શબ્દ પણ વાપરીએ છીએ, બરાબર? હવે તમે અહીંયા જોઈ શકો છો મિત્રો કે જો ત્રિકોણની વેધ અંદરની બાજુ આપેલો છે, અહીંયા 40 મીટર, 32 મીટર, બરાબર, 24 મીટર. હવે વેધ ના આપેલો હોય તો શું? અને વેધ માટે મિત્રો એવું કહું કે વેધ એવું જરૂરી નથી કે ત્રિકોણની અંદર હોય.
વેધ ત્રિકોણની બહારની બાજુ પણ હોઈ શકે છે. ક્યારે? જ્યારે એકાદો ખૂણો કેવો હોય? મોટો હોય. જેમ કે ગુરુકોણ ત્રિકોણ હોય, બરાબર, તો એનો એક ખૂણો 90 કરતા મોટો હોય તો એનો વેધ બહારની બાજુ પણ હોઈ શકે છે. જરૂરી નથી કે વેધ અંદરની બાજુ હોય. એ આપણે ત્રિકોણ ચેપ્ટરની અંદર ચર્ચા કરી હતી, બરાબર. ઓકે, તો જુઓ, જ્યારે તમને ત્રિકોણ આપેલો હોય અને એમાં વેધ ના આપેલો હોય એ વખતે ફક્ત 3 બાજુઓના માપ આપેલા હોય અને વેધ ના આપેલો હોય એ વખતે શું કરવાનું? તો 3 બાજુઓના માપ આપેલા હોય, વેધ ના આપેલો હોય મિત્રો, એ વખતે આપણે હેરોનના સૂત્રનો ઉપયોગ કરીશું, બરાબર. તો શું છે હેરોનનું સૂત્ર? તો વર્ગમૂળમાં s માઇનસ a, s માઇનસ b અને s માઇનસ c આ બધાનો ગુણાકાર. ઓકે, હવે જનરલી તમે કોઈ પણ એવું નથી કે ભાઈ ab ની વચ્ચે a લો, bc ને જનરલી કેવું લેવામાં આવે છે કે a ના સામેની બાજુનો આપણે a લેતા હોઈએ છીએ, b ની સામેની બાજુનો b અને c ની સામેની c ખૂણાની સામેની બાજુનો આપણે c લેતા હોઈએ છીએ. પણ એવું જરૂરી નથી મિત્રો. તમે કોઈ પણ a b c લઈ શકો છો, એનાથી કઈ ફરક પડતો નથી, બરાબર. હેરોન એક ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયામાં જન્મેલા ગણિતશાસ્ત્રી હતા, એ યાદ રાખજો, બરાબર. આ તમને કોઈ જગ્યાએ ચોપડી વાંચશો ને તો તમે આ વાંચવાનું કષ્ટ તો 100% નહીં લો, બરાબર. એટલે યાદ રાખજો કે એલેક્ઝાન્ડ્રિયામાં જન્મેલા ગણિતશાસ્ત્રી હેરોને આ સૂત્ર આપ્યું, બરાબર. જે ત્રિકોણનો વેધ શોધવો મુશ્કેલ હોય તો તેનું ક્ષેત્રફળથી આનું સૂત્ર તમને મળી જાય છે. હવે અહીંયા જુઓ, તમારું આપણું સૂત્ર શું છે મિત્રો? વર્ગમૂળમાં s માઇનસ a, s માઇનસ b અને s માઇનસ c. તો આપણને એ તો ખબર પડી જાય કે ભાઈ a શું છે, b શું છે અને c શું છે. પણ s ની વાત કરીએ તો s એટલે મિત્રો આપણી અર્ધ પરિમિતિ. એટલે પરિમિતિ એટલે શું? 3 બાજુઓનો સરવાળો, a વત્તા b વત્તા c. તો a વત્તા b વત્તા c ભાગ્યા 2 કરીએ એટલે આપણને અર્ધ પરિમિતિ s મળી જાય, બરાબર. તો અર્ધ પરિમિતિનું સૂત્ર શું છે મિત્રો? a વત્તા b વત્તા c ભાગ્યા 2 એટલે પરિમિતિ ભાગ્યા 2. ઓકે, તો જો અહીંયા એ ચર્ચા કરી છે કે હેરોનના સૂત્રમાં આવતો અક્ષર s એ ત્રિકોણની અર્ધ પરિમિતિ છે. અર્ધ પરિમિતિ પરિમિતિનો અડધો ભાગ છે. અર્ધ પરિમિતિનું સૂત્ર પણ અહીંયા આપી દીધું છે, a વત્તા b વત્તા c ભાગ્યા 2. ઓકે, હવે આમાં તમારે ખાલી આટલા સ્ટેપ યાદ રાખજો એટલે તમારું આ ચેપ્ટર ક્લિયર. બીજું કશું કરવાનું નથી. ત્રણેય બાજુઓ a b c ના માપ લખો. અર્ધ પરિમિતિ શોધો, a વત્તા b વત્તા c ભાગ્યા 2. ઓકે, પછી દરેક તફાવત શોધો કે s માઇનસ a, s માઇનસ b અને s માઇનસ c. પહેલાથી શોધી રાખો તો વાંધો નહીં, અથવા તો સૂત્રમાં વારાફરતી કિંમતો મૂકી દો તો પણ કશું વાંધો નહીં. હવે જે કિંમતો મળે એનું શું કાઢો? વર્ગમૂળ કાઢો એટલે તમને ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જશે, બરાબર. ઓકે, અહીંયા ખાલી એક એક્ઝામ્પલ તમને ઉદાહરણ તરીકે લીધો છે કે ભાઈ a બરાબર 40, b બરાબર 24 અને c બરાબર 32 હોય તેવા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. તો પહેલા એની અર્ધ પરિમિતિ શોધી કાઢી મિત્રો. તો જુઓ કેટલી થશે? 40 અને 24 એટલે કેટલા થઈ ગયા? 64. 64 ને 2 66 ને 30 96. તો 96 ભાગ્યા 2 કરશો તો આપણને 48 મળી ગયા. હવે s માઇનસ a કેટલો મળ્યો? 8 મળ્યો. s માઇનસ b 48 માંથી 24 બાદ કરો, કારણ કે b નું માપ કેટલું હતું? 24 હતું, બરાબર. તો કેટલું મળશે? 24. પછી 48 માંથી c નું માપ કેટલું હતું? 32. 32 બાદ કરો તો તમને કેટલું મળશે? 16. ઓકે, તો 48 માઇનસ 32 બરાબર 16. હવે 48 ગુણ્યા 8 ગુણ્યા 24. 48 આપણો શું છે? s. આ s માઇનસ a છે, આ s માઇનસ b છે, આ s માઇનસ c છે. તો જુઓ મિત્રો, હવે અહીંયા તમે ગુણાકાર કરશો તો 48 ગુણ્યા 8 384 અને 24 ગુણ્યા 16 એ પણ કેટલું થશે? 384. તો 384 ગુણ્યા 384 એટલે 384 નો વર્ગ થઈ ગયો અહીંયા, બરાબર. અહીંયા લખો 384 ગુણ્યા 384 છે, 384 નો વર્ગ. હવે વર્ગ અને વર્ગમૂળ હટી જશે તો તમારો જવાબ શું થઈ જશે? 384, બરાબર. તો અહીંયા મીટર આપેલું હતું તો ક્ષેત્રફળ માટે મીટર સ્ક્વેર વપરાય, તો અહીંયા એકમ વપરાયું છે મીટર સ્ક્વેર. તો જો મિત્રો, અહીંયા આપણે આખા ચેપ્ટરનો સાર લઈ લીધો છે, બરાબર. અર્ધ પરિમિતિ કેવી રીતે શોધવી, બરાબર. ફોર્મ્યુલા કયું છે આપણે? s માઇનસ a, s માઇનસ b, s માઇનસ c. ઓકે, સૌપ્રથમ s શોધો, પછી s માઇનસ a, s માઇનસ b, s માઇનસ c શોધો. જો મિત્રો, અમુક દાખલા ત્રિકોણાકાર બગીચાની વાળવાળા આવશે, બરાબર. એ આપણે મોટા દાખલામાં આવશે. તો એમાં ખાસ ગેટની જગ્યા આપણે બાદ કરવી પડશે પરિમિતિ શોધવાની થાય તો. ઓકે, આ સૂત્ર સમબાજુ, સમદ્વિબાજુ અને વિષમ બાજુ બધા ત્રિકોણોમાં લાગુ પડે છે, બરાબર. જો મિત્રો, આ સમબાજુ ત્રિકોણ માટે એક બીજું સૂત્ર તમારે યાદ રાખવાનું છે. સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ, બરાબર. સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ. ઓકે, જે ત્રિકોણની બધી બાજુઓ સરખી હોય એનું એક આ ક્ષેત્ર સૂત્ર યાદ રાખજો. તો જો મિત્રો, આપણે કેટલા સૂત્રો કર્યા? 3. એક 1/2 પાયો ગુણ્યા વેધ,
એક સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ વર્ગમૂળમાં 3/4 બાજુનો વર્ગ. ઓકે, અને એક હેરોનનું સૂત્ર વર્ગમૂળમાં s s માઇનસ a s માઇનસ b s માઇનસ c, જ્યાં a b c ત્રિકોણની 3 બાજુઓ છે. s એ અર્ધ પરિમિતિ છે એટલે ત્રિકોણની 3 બાજુનો સરવાળો ભાગ્યા 2. ઓકે, તો ચલો હવે એક્ઝામ્પલ તરફ આગળ વધીએ. ઓકે મિત્રો, તો જે પેલું અહીંયા આગળનું સ્લાઇડનું પેલું લખેલું હતું એ મેં અહીંયા રિમૂવ કરી દીધું છે, બરાબર. ચલો હવે અહીંયા આપણે એક્ઝામ્પલ ગણીએ. તો અહીંયા આપણને શું કહે છે કે ત્રિકોણ એબીસી માં AB 9 છે, BC 12 છે અને AC 15 સેમી છે, બરાબર. તો AC પરના વિધ BM ની લંબાઈ શોધો. ઓકે, તો પહેલા હું અહીંયા આકૃતિ દોરું છું, બરાબર. ચલો અહીંયા આકૃતિ દોરી દઈએ. ત્રિકોણ ABC. ઓકે, ચલો AC પરનો વેધ એટલે કે BM આવશે. આ BM ની લંબાઈ શોધવાની છે. તમને માપ શું આપ્યું છે? AC 9 આપી દીધી છે, BC 12 આપી દીધી છે અને AC 15 આપી છે. ઓકે, હવે આપણને ખબર છે કે ભાઈ વેધનો અને પાયાનો ઉપયોગ ક્યાં થાય છે? તો 1/2 પાયો ગુણ્યા વેધ ઉપરથી AC નો પાયો લઈએ તો એનો વેધ BM થાય. તો એ પ્રમાણે ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને મળી જાય, બરાબર. જો આપણા જોડે ત્રિકોણનું ક્ષેત્રફળ હશે તો આપણે AC અને AC ની કિંમત મૂકી BM નું કિંમત મેળવી શકશું. પણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે જુઓ અહીંયા તમને શું આપેલું છે? 3 બાજુઓના માપ આપેલા છે. તો 3 બાજુઓના માપ ઉપરથી તમારે શું કરવું પડશે? હેરોનનું સૂત્ર મૂકી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું પડશે. તો હેરોનના સૂત્ર માટે સૌપ્રથમ S શોધવાનું આપણે. તો S શોધવા માટે A + B + C ભાગ્યા 2 કરીશું મિત્રો. ઓકે, તો ચલો અહીંયા આપણને શું આપેલું છે? A ની કિંમત કેટલી આપેલી છે? A ની કિંમત 9, બરાબર. B 12 લઈ લઈએ અને C 15 લઈ લઈએ. એવું જરૂરી નથી મિત્રો કે A ની સામેની બાજુની જ 12 A લેવો, B ની સામેની બાજુની જ B લેવો અને C ની સામેની બાજુની C લેવો. આપણા હિસાબથી આપણે લઈ શકીએ છીએ, બરાબર. તો ભાગ્યા 2. હવે અહીંયા જુઓ સરવાળો કરો તો કેટલો થશે મિત્રો? 9 ને 12 કેટલા થઈ જશે? 21, 21 ને 5 26 ને 36, બરાબર. તો 36 ભાગ્યા 2 એટલે આપણને S બરાબર કેટલું મળી ગયું? 18. હવે આપણે શું શોધવાનું છે? S માઇનસ A. ઓકે, તો S માઇનસ A એટલે કે 18. A આપણે 9 લીધો તો કેટલો મળ્યો? 9. S માઇનસ B શોધી કાઢીએ તો એ પણ 18 માઇનસ 12 એટલે કેટલું થઈ જશે મિત્રો? 6. S માઇનસ C શોધી કાઢીએ તો એ કેટલો મળશે? 18 માઇનસ 15 એટલે એ આપણને મળ્યો 3. ઓકે, હવે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ એના માટે આપણે હેરોનનું સૂત્ર મૂકીએ, બરાબર. તો હેરોનનું સૂત્ર મૂકીએ અહીંયા જુઓ તમે તો શું થશે? વર્ગમૂળમાં S માઇનસ A S માઇનસ B અને S માઇનસ C. ચલો S ની કિંમત આપણને કેટલી આપેલી છે મિત્રો? S ની કિંમત આપણને અહીંયા કેટલી મળી જુઓ? 18. તો અહીંયા મૂકી દઉં 18. S માઇનસ B કેટલું મળ્યું છે? 9. તો ગુણ્યા 9. S માઇનસ B કેટલું મળ્યું છે? 6 અને S માઇનસ C કેટલું મળ્યું છે? 3. ઓકે, તો જુઓ હવે મિત્રો આગળ ગણતરીમાં તમારે શું કરવાનું? આ બધાનો ગુણાકાર ના કરી દેવાનો. જો આ બધાનો ગુણાકાર કરશો તો ગુણાકાર મોટો મળશે, ફરીથી પાછું એનું વર્ગમૂળ શોધવું પડશે. જો 1 થી 30 સુધીના કે 1 થી 40 સુધીના વર્ગમૂળ તમને મોઢે હશે તો વાંધો નહીં, પણ નહીં હોય તો ત્યાં આગળ પ્રોબ્લેમ થશે. તો બેટર છે તમે શું કરો કે ભાઈ 9 પૂર્ણ વર્ગ સંખ્યા છે તો 9 ની એઝ ઇટ ઇઝ રાખો. બાકી સંખ્યાઓમાંથી જુઓ કે 9 જેવી સંખ્યા કે બાકીની સંખ્યાઓ જેવી કોઈ સંખ્યા નીકળે છે તો અહીંયા જુઓ તમે 6 તરી 18 કરી શકો છો, બરાબર. અથવા તો 9 દુ 18 કરીને આના 2 3 6 એ કરી શકો છો. તો જુઓ આપણે 9 નું વર્ગમૂળ નીકળે છે તેને છેડવી આપણે 18 ન કરીએ તો 6 3 18 થઈ જશે ગુણ્યા 9 ગુણ્યા 6 ગુણ્યા 3. ઓકે, હવે તમે જોઈ શકો છો કે અહીંયા 6 ગુણ્યા 6 36 થાય એટલે 36 નું વર્ગમૂળ કેટલું નીકળે? 6. એટલે 2 વખત 6 આપેલા હોય, 1 વખત 6 બહાર કાઢી લઈએ. અહીંયા જુઓ 3 કેટલા વખત આપેલા છે? 2 વખત, તો એને બહાર કાઢી લઈએ. અને 9 નું વર્ગમૂળ 9 એકલા છે પણ 9 નું વર્ગમૂળ કેટલું થાય? 3. ઓકે, બરાબર. તો 3 તારી 9 અને 9 છક 54. તો આપણો જવાબ થઈ જશે 54 સેમી સ્ક્વેર. ઓકે, એ 54 નો મિત્રો આપણે અહીંયા મૂકી દઈએ. ચલો તો 1/2 હું અહીંયા થોડું અલગ પાડી દઉં એટલે તમને કન્ફ્યુઝન ના થાય, બરાબર. તો 1/2 AC કેટલો આપેલો છે મિત્રો? 15. BM આપણે શોધવાનો છે, બરાબર, ગુણ્યા 54. હવે BM એકલા ડાબી બાજુ રાખીએ, બાકી બધું જમણી બાજુ લાવીએ તો શું થશે મિત્રો? આ 15 ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં, 2 ભાગાકારમાં છે, આ બાજુ જશે તો ગુણાકારમાં. તો 54 ગુણ્યા 2 ભાગ્યા 15. 54 ગુણ્યા 2 કરશો એટલે કેટલો જવાબ આવશે? 4 દુ 8 એટલે કે 108 ભાગ્યા 15.
તો ચલો અહીંયા 108 ભાગ્યા 15 કરીએ આપણે. 108 ભાગ્યા 15 તો 15 સત્તા 105. કેટલા વધ્યા મિત્રો? 3 વધશે. પોઈન્ટ લઈએ, સોરી અહીંયા પોઈન્ટ લઈએ અને અહીંયા 0 મૂકીએ તો 15 2 30. ઓકે, તો આપણો જવાબ કેટલો થઈ ગયો? 7.2. તો આપણો જવાબ થશે 7.2, ઓપ્શન બી. ચલો આગળ વધીએ. હેરોનના સૂત્રનો ઉપયોગ કરીને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે ઓછામાં ઓછી કેટલી માહિતી જરૂરી છે? તો હેરોનનું સૂત્ર મિત્રો આપણે એ, બી અને સી ઉપર જ ડિપેન્ડ છે, મતલબ 3 બાજુઓના માપ ઉપર જ ડિપેન્ડ છે. 3 બાજુઓના માપ મળશે તો અર્ધ પરિમિતિ s મળશે. ઓકે, તો s, s માઇનસ a, s માઇનસ b અને s માઇનસ c માં કિંમતો મૂકી શકીએ. તો આપણો જવાબ આવશે 3 બાજુની લંબાઈ હોવી જરૂરી છે આપણી પાસે. બરાબર, ચલો આગળ વધીએ. એક ત્રિકોણની બાજુઓના માપ 15, 17 અને 20 છે, તો એની અર્ધ પરિમિતિ કેટલી થાય? તો અર્ધ પરિમિતિ શું થાય મિત્રો? a વત્તા b વત્તા c ભાગ્યા 2. ઓકે, તો 15, 17 અને a લઈ લઈએ અને b લઈ લઈએ અને શું લઈ લઈએ? c. ઓકે, તો ચલો 15 વત્તા 17 વત્તા 20 ભાગ્યા 2. તો ચલો અહીંયા બે સાઈડમાં કાઢીએ. 17 માંથી તો 15 દુ 30 ને 2 32 ને 20 કેટલા થઈ ગયા મિત્રો? 32 ને 20 52. 52 ભાગ્યા 2 તો 52 ના અડધા કેટલા થશે? 26. તો આપણો જવાબ થઈ જશે 26, ઓપ્શન સી. આગળ વધીએ. ત્રિકોણ PQR 6 સેમી બાજુ વાળો સમબાજુ ત્રિકોણ છે. બરાબર, ઓકે. ત્રિકોણ ABC માં AB 6 સેમી હોય, BC 4 સેમી હોય અને AC 8 સેમી હોય તો બંને ત્રિકોણો માટે કયું વિધાન યોગ્ય નથી? તો અહીંયા વિધાન આપેલા છે. બરાબર, હવે જો મિત્રો પહેલા તો હું બંને ત્રિકોણ દોરી દઉં અહીંયા. ચલો અહીંયા ઠીક રહેશે. A, B, C, P, Q, R. ઓકે, તો ABC PQR સમબાજુ ચતુષ્કોણ છે, તો 6 6 6 મૂકી દો. બરાબર, હું અહીંયા પેલા અહીંયા સાઈડમાં આવી જાઉં. બરાબર, ઓકે. ચલો હવે ઓકે, હવે AB માં AB કેટલો આપેલો છે મિત્રો? 6, BC 4 અને AC કેટલો આપેલો છે? 8. ઓકે, હવે આના આપણે પહેલો પ્રશ્ન શું કહે છે? ત્રિકોણની પરિમિતિ. તો પરિમિતિ શોધી લઈએ. તો આની ત્રિકોણ ABC ની પરિમિતિ કેટલી થશે મિત્રો? 6 વત્તા 4 વત્તા 8 તો કેટલી થઈ જશે? 18. ઓકે, 6 4 10 ના 8 18. આની પરિમિતિ ત્રણે બાજુ 6 વત્તા 6 વત્તા 6 તો કેટલી થઈ જશે? 18. તો પરિમિતિ તો બંનેની સમાન છે. બંને ત્રિકોણ માટે s નું મૂલ્ય સરખું છે, તો હા s નું મૂલ્ય સરખું છે. ઓકે, તો આટલું વસ્તુ તો આપણે ક્લિયર થઈ ગયું. કેમ s નું મૂલ્ય સરખું છે? s અર્ધ પરિમિતિ બતાવે છે, તો બંને માટે s કેટલું થશે? 18 ભાગ્યા 2 એટલે 9 થશે. આનો 18 ભાગ્યા 2 એટલે s કેટલું થશે? અર્ધ પરિમિતિ બંનેની 9 9 થશે. બરાબર, ઓકે. તો અહીંયા એ તો ક્લિયર થઈ ગયું. પેલા બે વિધાન કેવા છે મિત્રો? સાચા છે, એટલે એને આપણે યોગ્ય નથી એવું તો કહી શકીએ નહીં. ઓકે, તો ચલો હવે આપણે વાત કરીએ ક્ષેત્રફળ ઉપર. ઓકે, બંને ત્રિકોણના ક્ષેત્રફળ સરખા છે એ યોગ્ય છે કે બંને ત્રિકોણો સમક્ષેત્ર છે એ યોગ્ય છે? બરાબર, સમાન નથી એવું કીધું છે અને બીજું કીધું છે કે સમાન છે. તો એના માટે આપણે ત્રિકોણના ક્ષેત્રફળ શોધવા પડશે. તો પહેલા વાત કરીએ કે PQR. PQR કેવું છે મિત્રો? 6 સેમી બાજુ વાળું છે. બરાબર, તો ત્રિકોણ PQR. ઓકે, તો ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ આપણે શોધવું હોય તો 6 6 6 મેં તમને કીધું હતું કે સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય મિત્રો? વર્ગમૂળમાં 3 ભાગ્યા 4 બાજુનો વર્ગ. અહીંયા બાજુનો વર્ગ એટલે અહીંયા આપણે આને a લઈ લઈએ. બધી બાજુ સરખી હોય એટલે બધીને a જ લઈશું. ઓકે, તો વર્ગમૂળમાં 3 ભાગ્યા 4 બાજુનું માપ કેટલું આપેલું છે? 6. તો 6 નો વર્ગ કેટલો થઈ જશે? 36. તો વર્ગમૂળમાં 3 ભાગ્યા 4 36 થઈ ગયા. ઓકે, તો અહીંયા 9 4 36. તો આપણો જવાબ કેટલો આવ્યો? 9 વર્ગમૂળમાં 3 સેમી સ્ક્વેર. ઓકે, તો અહીંયા આપણો જવાબ આવ્યો 9 વર્ગમૂળમાં 3 સેમી સ્ક્વેર. હવે આપણે શું કરવું પડશે? ત્રિકોણ PQR શોધવું પડશે. બરાબર, ઓકે. તો જુઓ ત્રિકોણ PQR ની વાત કરીએ હવે. તો ત્રિકોણ PQR. ઓકે, આને અહીંયા આપણે સાઈડમાં લખી દઈએ. બરાબર, તો ત્રિકોણ PQR માટે મિત્રો સૌથી પહેલા આપણે અર્ધ પરિમિતિ શોધવી પડશે. તો એના માપ લખી દઈએ. 6 4 8 આપેલા છે. તો અર્ધ પરિમિતિ માટે બરાબર 6 વત્તા 4 વત્તા 8 ભાગ્યા 2 એટલે 18 ભાગ્યા 2. તો અર્ધ પરિમિતિ કેટલી મળી મિત્રો? આપણને 9 મળી. કેટલી મળી? 9.
બરાબર. તો આપણે શું શોધવાનું છે? s માઇનસ a. તો 9 a ની કિંમત 6 હતી તો 3 મળશે, 9 માંથી 6 જાય તો. s માઇનસ b, 9 b ની કિંમત 4 હતી તો 9 માંથી 4 જશે તો કેટલા મળશે? 5. s માઇનસ c, બરાબર. ઓકે, s માઇનસ c, તો 9 માઇનસ કેટલા થઈ જશે મિત્રો? c ની કિંમત છે 8 તો 1 થઈ જશે. હવે ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ, તો સૂત્ર શું કહે છે મિત્રો? s માઇનસ a, s માઇનસ a, s માઇનસ b અને s માઇનસ c, બરાબર. તો ચાલો s ની કિંમત કેટલી મૂકીશું મિત્રો આપણે? 9 કૌંસમાં 9 માઇનસ a ની કિંમત કેટલી મૂકીશું આપણે? 3. બીજું છે s માઇનસ b ની કિંમત કેટલી મૂકીશું મિત્રો? 5. અને s માઇનસ c, સોરી અહીંયા s ની 9 છે, બરાબર. તો 9 માઇનસ કેટલા મૂકીશું? 1, સોરી એક જ મિનિટ મિત્રો, આપણે ડાયરેક્ટ કિંમતો શોધેલી છે તો એ જ મૂકી દઈએ, ખાલી ખોટું સૂત્ર લાંબુ કરવું નથી. ઓકે, ચલો s ની કિંમત કેટલી આપેલી છે આપણને? 9. s માઇનસ a કેટલું આપેલું છે? 3, તો ગુણ્યા 3, બરાબર. s માઇનસ b કેટલું મળ્યું છે? 5. અને s માઇનસ c કેટલું મળ્યું છે? 1. હવે આમાંથી જુઓ મિત્રો, પૂર્ણવર્ગ સંખ્યાઓ કઈ છે? 9 નું વર્ગમૂળ નીકળશે અને 1 નું વર્ગમૂળ નીકળશે. 9 નું 3 અને 1 નું 1, બરાબર. હવે 3 નું એને નથી કરવાનું તો 3 ના અવયવ નથી પડવાના. 5 નું એ નથી કરવાનું, 5 ના અવયવ પણ નથી પડવાના. તો 9, અહીંયા 9 નું વર્ગમૂળ કાઢી નાખીએ 3, 1 નું 1 અને વર્ગમૂળમાં 3 પંચા 15. તો આપણું શું મળ્યું? 3 વર્ગમૂળમાં 15. તો મિત્રો અહીંયા આપણે કહી શકીએ કે ભાઈ ત્રિકોણની પરિમિતિય સમાન હતી, અર્ધ પરિમિતિય સમાન હતી. ત્રિકોણના ક્ષેત્રફળ કેવા છે? ભિન્ન છે. કેવા છે? જુદા જુદા. તો ત્રિકોણના ક્ષેત્રફળ ભિન્ન છે. તો આપણું યોગ્ય વિધાન કયું નથી એમ પૂછ્યું છે. તો આ ત્રિકોણનું સમક્ષેત્ર નથી, પણ અહીંયા શું લખ્યું છે? સમક્ષેત્ર છે. તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી. ચલો આગળ વધીએ. જો કોઈ સમબાજુ ત્રિકોણની બાજુનું માપ 6 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? તો એ આપણે હાલ જ જોયું મિત્રો. અહીંયા જુઓ, આની બાજુનું માપ કેટલું હતું? 6. તેનું ક્ષેત્રફળ કેટલું મળ્યું આપણને? 9 વર્ગમૂળમાં 3 સેમી સ્ક્વેર. તો આપણો જવાબ થઈ જશે 9 વર્ગમૂળમાં 3 સેમી સ્ક્વેર. ઓકે, આગળ વધીએ. જો કોઈ ત્રિકોણ a બરાબર 15, b બરાબર 17 અને c બરાબર 8 સેમી હોય ત્રિકોણમાં, ઓકે, તો ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલા સેમી સ્ક્વેર થાય? તો ચલો મિત્રો પહેલા s શોધી કાઢીએ. તો s બરાબર શું થાય? a વત્તા b વત્તા c ભાગ્યા 2. તો 15 વત્તા 17 વત્તા 8 ભાગ્યા 2. 15 ને 17 32, 32 ને 8 40 ભાગ્યા 2 એટલે કેટલો થઈ ગયો? 20. ઓકે, તો ચલો હવે આપણે s માઇનસ a શોધી કાઢીએ. તો 20, a કેટલો આપેલો છે આપણો? 15. તો 20 માઇનસ 15 એટલે કેટલા મળે આપણને? 5. s માઇનસ b શોધી કાઢીએ. તો કેટલો આપેલો છે? 20 માઇનસ 17 થશે તો એ કેટલા થઈ જશે? 3, બરાબર. પછી s માઇનસ c, તો 20 માઇનસ 8 કીધું છે તો એ કેટલા થઈ જશે? 12. ઓકે, તો હવે ત્રિકોણ ABC નું ત્રિકોણનું નામ નથી આપેલું તો આપણે લખીશું ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર, સૂત્ર મૂકી દઈએ મિત્રો, વર્ગમૂળમાં s માઇનસ, ચલો અહીંયા નથી લખતા, આપણે સાઈડમાં અલગ પેનથી લખીએ, જગ્યા છે તો, બરાબર. ઓકે, તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં s માઇનસ a, s માઇનસ b અને s માઇનસ c. ચલો, તો વર્ગમૂળમાં s ની કિંમત કેટલી મળી મિત્રો આપણને? 20 મળી છે તો 20 મૂકી દઈએ, ગુણ્યા s માઇનસ a કેટલો મળ્યો છે આપણને? 5 મળ્યો છે તો ગુણ્યા 5. s માઇનસ b કેટલો મળ્યો? 3. અને s માઇનસ c કેટલો મળ્યો? 12. ઓકે, તો જુઓ હવે આમાંથી અહીંયા એક 5 એકલા છે તો આમાંથી 5 અલગ પાડવાનો ટ્રાય કરીએ. તો 4 પંચા 20 એટલે 20 થઈ ગયા, ગુણ્યા 5 આયા, ગુણ્યા 3 આયા. હવે 3 એકલા છે તો જોઈએ 12 માંથી પડશે તો હા, 3 4 કેટલા થઈ જશે? 12. ઓકે, તો હવે જોઈ શકો છો મિત્રો, 4 નું વર્ગમૂળ 2 નીકળે તો 2 કાઢી શકો છો, અથવા તો 4 2 વખત છે તો 16 થઈ જાય એટલે એનું વર્ગમૂળ સીધું કાઢી નાખો 4. 5 2 વખત હતા તો 12 આવશે તો એક જ વખત, કારણ કે 5 નો વર્ગ 25 ને એનું વર્ગમૂળ 5 થશે. 3 2 વખત છે તો એક વખત 12 કાઢીશું. ઓકે, તો 4 5 20 તરીકે કેટલો જવાબ થઈ જશે? 60. તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી 60. બરાબર, આગળ વધીએ. જો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ 4 વર્ગમૂળમાં 3 હોય તો પ્રત્યેક બાજુની લંબાઈ
શોધો. ચલો આપણો બાજુની લંબાઈ આપણને ખબર નથી તો આપણે એ લઈ લઈએ. હા, હવે આપણું સૂત્ર મૂકીએ તો વર્ગમૂળમાં 3/4 બાજુનો વર્ગ સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ થાય. ઓકે, હવે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર આપણને મૂકી દીધું. હવે એમને જે ક્ષેત્રફળ આપ્યું છે એ મૂકી દઈએ તો 4 વર્ગમૂળમાં 3. તો ચલો વર્ગમૂળમાં 3/4 બાજુનો વર્ગ એટલે કે a² બરાબર 4 વર્ગમૂળમાં 3. હવે 4 ભાગાકારમાં છે, ઉપર જશે તો ગુણાકારમાં, અને વર્ગમૂળમાં 3 ક્યાં આવી જશે? ભાગાકારમાં. તો 4 વર્ગમૂળમાં 3 ગુણ્યા 4 ભાગ્યા કેટલા થઈ જશે? વર્ગમૂળમાં 3. વર્ગમૂળમાં 3 ઉડી ગયા તો 16 થઈ ગયા. તો a² બરાબર 16. તો a બરાબર કેટલા થઈ જશે? 16 નું વર્ગમૂળ 4. તો આપણો જવાબ આવશે ઓપ્શન બી 4. ચલો આગળ વધીએ. જો એક ત્રિકોણનો પાયો આપી દીધો છે અને 10 અને વેધ આપી દીધું છે 6, તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર ડાયરેક્ટ અહીંયા ત્રિકોણ દોરવાની જરૂર નથી. 1/2 પાયો ગુણ્યા વેધ. તો શું થઈ જશે મિત્રો? 1/2 પાયો થઈ જશે 10, વેધ થઈ જશે 6, 2 3 6. તો આપણો જવાબ થઈ ગયો 30 સેમી સ્ક્વેર. બરાબર, તો ઓપ્શન એ આપણો જવાબ. આગળ વધીએ. એક ત્રિકોણનું ક્ષેત્રફળ 48 સેમી સ્ક્વેર છે. જો તેની 12 સેમીની લંબાઈ પરના વેધનું ક્ષેત્રફળ કેટલું થાય? તો અહીંયા પાયો આપી દીધો છે, બરાબર. 12 સેમી લંબાઈની બાજુ ઉપરનો વેધ કીધો છે, એટલે આ શું થયો? આપણો પાયો થઈ ગયો, બરાબર. વેધ આપણે શોધવાનો છે. તો આપણને ખબર છે ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય? 1/2 પાયો ગુણ્યા વેધ. ક્ષેત્રફળ આપી દીધું છે તો લખી દઈએ 48. 1/2 પાયો મિત્રો 12 આપેલો છે અને વેધ શોધવાનો છે, બરાબર 48. તો અહીંયા જોઈ શકો છો 2 છંક 12 થઈ ગયા, 6 ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં. તો વેધ બરાબર 48/6. તો આપણને ખબર છે કે 8 છંક કેટલા થાય? 48, બરાબર. તો આપણો જવાબ આવી જશે ઓપ્શન બી 8. ઓકે, જો ત્રિકોણના પાયાની લંબાઈ 12 સેમી તો અનુરૂપ વેધની લંબાઈ 8 સેમી હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. તો મિત્રો આ વિડીયો અહીંયા પોઝ કરી તમે ગણતરી કરી શકો છો, બરાબર. તો આપણને જી છે 1/2 પાયો ગુણ્યા વેધ, બરાબર. તો જુઓ 1/2 પાયો કેટલો છે? 12 અને વેધ કેટલો છે? 8. તો 2 4 8 અને 12 4 કેટલા થઈ જશે? 48 આપણો જવાબ થશે, બરાબર. તો 12 પાયો આપેલો છે અને વેધ કેટલો આપેલો છે? 8. ઓકે, તો અહીંયા શું થઈ ગયું? 2 4 8 અને 12 4 48. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી 48 સેમી સ્ક્વેર. હવે જો મિત્રો અહીંયા ઓલરેડી આટલું જ વર્ગમૂળ આવતું હતું એટલે મેં એડવાન્સ અંડરલાઈન કરી રાખી, બરાબર. તો યાર આનું સૂત્ર કયું છે? તો s કૌંસમાં s - a, s - b અને s - c. ઓકે, આગળ વધીએ. એક ત્રિકોણની બાજુઓનું માપનું પ્રમાણ આપી દીધું છે 3/4/6, બરાબર. તથા તેની અર્ધ પરિમિતિ આપી દીધી છે 39. તો ત્રિકોણની સૌથી મોટું બાજુનું માપ કયું છે? તો આપણે ખાલી એટલું કરી લઈએ કે આ a નું માપ હશે જેમ પ્રમાણમાં, આ b નું હશે અને આ c નું હશે. તો જેમ પ્રમાણ દૂર કરીએ તો a બરાબર કેટલા થાય મિત્રો? 3x, b બરાબર કેટલા થશે? 4x અને c બરાબર કેટલા થશે? 6x. ઓકે, હવે અર્ધ પરિમિતિ આપી દીધી છે, કેટલી આપી છે? 39. તો અર્ધ પરિમિતિનું સૂત્ર મૂકીએ a + b + c ભાગ્યા 2 બરાબર 39. આ બે ભાગાકારમાં છે, આ બાદ જશે તો ગુણાકારમાં. તો 39 ગુણ્યા 2 થઈ ગયા મિત્રો. ચલો a ની કિંમત મૂકીએ 3x + 4x + 6x. ઓકે, તો કેટલા થઈ જાય? 4 * 6 10 * 3 13x થઈ ગયા, બરાબર. 39 ગુણ્યા 2 કરો તો એ ચાલશે. અને આપણને ખબર છે ભાઈ 39 13 વડે ભગાઈ જવાના છે, તો હાલ છૂટા પાડવા નથી, ખાલી ખોટી ગણતરી મોટી શું કામ કરવી. તો ચલો 39 ગુણ્યા 2, 13 ગુણાકારમાં હતા, આ બાજુ આવશે તો ભાગાકારમાં. તો અહીંયા શું રહ્યું? ખાલી x. તો x બરાબર 13 3 39 અને 3 દુ 6. x ની કિંમત કેટલી મળી આપણને? 6. હવે આપણને સૌથી મોટી બાજુ કીધી છે મિત્રો. તો સૌથી મોટી બાજુ કઈ થશે? બરાબર, સૌથી મોટી બાજુ c બરાબર 6x. ઓકે, કારણ કે 6 ના ગુણાંકમાં છે એટલે, કારણ કે જેમ પ્રમાણમાં સૌથી વધુ પ્રમાણ કોના જોડી છે? c જોડી છે. તો c બરાબર 6x. તો 6 ગુણ્યા 6 કેટલો જવાબ થઈ જશે? 36. આ મોટી છે મિત્રો. જો એ જ રીતે આપણને નાની પૂછી હોત તો આપણો જવાબ શું થોત? નાની પૂછવું હોત આપણને તો આપણો જવાબ થઈ ગયો a બરાબર 3 ગુણ્યા x ની જગ્યાએ 6 મૂકી દઉં તો 18 આપણો જવાબ આવતો. પણ આપણને મોટી પૂછી છે એટલે આપણો જવાબ કેટલો આવશે? 36. ઓપ્શન ડી. ઓકે, અહીંયા શું કહે છે? એક ત્રિકોણની બાજુઓના માપ a સેમી, b સેમી અને c સેમી છે. એમની અર્ધ પરિમિતિ 5 સેમી હોય. જો s - a 10, s - b 15 અને s - c 12 હોય તો s કેટલો થાય? ઓકે મિત્રો, તો અહીંયા ત્રિકોણની તમને અહીંયા થોડી મિસ્ટેક થઈ જાય, અહીંયા s આવશે, બરાબર. આ s છે. ઓકે, જો
અર્ધ પરિમિતિ આપી દીધી છે. હવે આપણે સિમ્પલી આ એક્ઝામ્પલ ગણીશું. હવે અહીંયા તમને શું કીધું છે? s માઇનસ a બરાબર 10, s માઇનસ b બરાબર 15 અને s માઇનસ c બરાબર કેટલા આપેલા છે? 12. ઓકે, હવે આપણે શું કરવાનું? અર્ધ પરિમિતિ s શોધવાની છે. તો મિત્રો અહીંયા ત્રિકોણની કોઈ લેવા દેવા જ નથી. આ આપણો બેઝિક ગણિતનો ક્વેશ્ચન થઈ જાય. તો કેવી રીતે? તો જુઓ, સરવાળો કરી દઈએ. s માઇનસ a વત્તા s માઇનસ b વત્તા s માઇનસ c, ત્રણેય સમીકરણોનો સરવાળો કરી દીધી. તો આ બાજુ શું થશે? 10 વત્તા 15 વત્તા 12. ઓકે, ચલો હવે અહીંયા જુઓ મિત્રો, તમે કોન્સ છોડી દો તો s માઇનસ b અને s માઇનસ c બરાબર અહીંયા કેટલા થશે? 10 ને 15 25, 25 ને 2 27 ને 10 37 થઈ ગયા. ઓકે, હવે તમે અહીંયા જોઈ શકો છો કે s 3 વખત છે બરાબર, તો હું 3s લખી શકું. ઓકે, આ 3s છે મિત્રો બરાબર. ઓકે, હવે મેં s 3 વખત તો લખી દીધા. માઇનસ a માઇનસ b અને માઇનસ c બરાબર 37. હવે જોઈ શકો છો મિત્રો, અહીંયાથી માઇનસ કોમન કાઢી નાખો તો 3s બરાબર. ઓકે, માઇનસ આમાંથી કોમન કાઢો તો શું રહ્યું? a વત્તા b વત્તા c બરાબર 37. હવે જોઈએ મિત્રો, આપણે a વત્તા b વત્તા c નું સંબંધની ચકાસણી કરી લઈએ. અહીં આપણને ખબર છે કે s બરાબર શું થાય? a વત્તા b વત્તા c ભાગ્યા 2 થાય. હવે જો મિત્રો, આપણે a વત્તા b વત્તા c આપેલું છે, ભાગ્યા 2 તો આપેલું નથી. જો હું 2 ને આ બાજુ ગુણાકારમાં લઈ જાઉં તો શું થઈ જાય? 2s બરાબર શું થઈ જાય? a વત્તા b વત્તા c થઈ જાય. તો a વત્તા b વત્તા c ની જગ્યાએ હું કેટલા લખી શકું? 2s લખી શકું. તો જુઓ, 3s માઇનસ 2s ઓકે બરાબર 37. તો 3s માંથી 2s જશે તો કેટલા s રહેશે મિત્રો? 1s રહેશે. તો s બરાબર કેટલો મળ્યો આપણને? 37. ઓકે, તો આપણો જવાબ થઈ જશે મિત્રો ઓપ્શન ડી 37. ચલો આગળ વધીએ. જો કોઈ ત્રિકોણ માટે s બરાબર 16 મીટર, a બરાબર 8 મીટર અને b બરાબર 11 મીટર હોય તો c કેટલો થાય? ઓકે, તો આપણને ખબર છે મિત્રો, s બરાબર શું થાય? a વત્તા b વત્તા c ભાગ્યા 2 બરાબર. ચલો s ની કિંમત મૂકી દઈએ 16 બરાબર a ની કિંમત 8, b ની 11 વત્તા c ભાગ્યા 2. 2 ઉપર ગુણાકારમાં જશે તો 16 ગુણ્યા 2. ઓકે, તો 18 ને 11 કેટલા થઈ જશે? 19 વત્તા c, તો 16 દુ 32 માઇનસ 19 બરાબર c. ઓકે, તો ચલો હવે અહીંયા તમે 32 માંથી 19 જશે તો 12 કેટલા? 13 જેટલા રહેશે બરાબર. તો આપણો જવાબ થઈ જશે 13, ઓપ્શન ડી. આગળ વધીએ. એક ત્રિકોણની બાજુઓના માપ 8, 12, 6 છે, તો તેની અર્ધ પરિમિતિ કેટલી થાય? તો મિત્રો આવું અર્ધ પરિમિતિના દાખલા માટે આપણે કોઈ જાજુ ટેન્શન લેવાની જરૂર નથી, સિમ્પલ છે બરાબર. 12, 8, 20 ને 6, 26 ભાગ્યા 2 એટલે કેટલી થઈ જશે? 13. ઓકે, તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. ત્રિકોણ એબીસી માં AB બરાબર AC 13 અને BC 14 હોય તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધો. તો સેમ હેરોનનો સૂત્ર જ વાપરશું મિત્રો. અહીંયા આપણે A અને B બંને, તો જુઓ આને A લઈ લઈએ, આને B લઈ લઈએ અને આને શું લઈ લઈએ? C લઈ લઈએ. ઓકે, તો A બરાબર S બરાબર પહેલા શોધી કાઢીએ. ચલો થોડું સાઈડમાં લખીએ. S બરાબર A વત્તા B વત્તા C બરાબર ભાગ્યા 2. તો A ની કિંમત 13, B ની કિંમત 13 વત્તા 24 ભાગ્યા 2. 3 ને 13 26, 26 ને 24 50 ભાગ્યા 2 એટલે S કેટલો મળી ગયો? 25. ઓકે, તો હવે S માઇનસ A શોધી કાઢીએ મિત્રો. તો S માઇનસ A બરાબર કેટલો થશે? 25 માઇનસ A કેટલો છે? 13. A કેટલો આપેલો છે? 13. તો આપણો જવાબ થશે 12. બીજો છે S માઇનસ B શોધીએ. તો S માઇનસ B ની કિંમત 25 માઇનસ 13 થઈ જશે, એ પણ 12 મળશે. ત્રીજો છે S માઇનસ C. તો એ કેટલો છે? 25 માઇનસ C ની કિંમત કેટલી લીધી છે આપણે? 24. તો 24, તો એ કેટલો થઈ જશે? 1. ઓકે, તો હવે ABC નું ક્ષેત્રફળ, તો આટલું જ લખવાનું. આ લખેલું એનો મતલબ કે ABC નું ક્ષેત્રફળ રિપ્રેઝન્ટ કરે છે. ઓકે, તો S માઇનસ A, S માઇનસ B અને S માઇનસ C બરાબર. તો ચલો અહીંયા S માઇનસ A કેટલો આપેલો છે આપણને? 12. ઓકે, તો પહેલા S ની કિંમત લખી દઈએ 25. તો 25 S માઇનસ A કેટલો આપેલો છે? 12. S માઇનસ B પણ કેટલો મળ્યો છે? 12. ઓકે, અને S માઇનસ C કેટલો મળ્યો? 1.
આમાં તો સિમ્પલ થઈ ગયું મિત્રો. 25 નું વર્ગમૂળ કેટલું નીકળશે? 5. 12 બે વખત છે તો એક વખત કેટલી વખત 12 આવશે? એક જ વખત એટલે કે 12 અને 1 નું વર્ગમૂળ 1. તો 12 પંચા 60 ગુણ્યા 1 એટલે કેટલો જવાબ થઈ જશે? 60 આપણો જવાબ થઈ જશે. ઓકે, ચલો આગળ વધીએ. ઓકે મિત્રો, તો અહીંયા આપણા જે પહેલો ક્વેશ્ચન ગણ્યો હતો સેમ એના રિલેટ કરતો જ આ ક્વેશ્ચન છે. અહીંયા મિત્રો થોડું નોઇઝ એક્સ્ટ્રા આવી શકે છે તમને, કારણ કે ગરમી વધારે હતી એટલે પંખો ચાલુ કર્યો છે એટલે. તો જુઓ, ત્રિકોણ એબીસીમાં AB બરાબર 6, BC બરાબર 7 અને AC બરાબર 10 સેમી હોય તો AC પરના વેધની લંબાઈ શોધો. તો જુઓ મિત્રો, આપણે જે પહેલો એક્ઝામ્પલ ગણે તો એ જ છે સેમ ટુ સેમ. તમે રકમ બદલી અને આ ગણી શકો, રકમ બદલેલી છે બરાબર. ઓકે, તો આ ક્વેશ્ચનમાં આપણે અહીંયા ક્વેશ્ચન નંબર તો નથી આપેલા બરાબર, પણ આનો ક્વેશ્ચન નંબર આપણે રેન્ડમલી ગમે તે આપી દઈએ તો તમે ખાલી આન્સર લખી દેજો. આનો તમે જાતે ગણીને આન્સર લખવાનો છે બરાબર. સેમ આપણે જે પહેલું એક્ઝામ્પલ ગણ્યું છે એની રીતે તમારે સેલ્ફ પ્રેક્ટિસ છે બરાબર. તો આપણે સેલ્ફ પ્રેક્ટિસમાં SP 1 કરીને તમારા આન્સર લખવાનો છે જવાબની અંદર બરાબર. SP 1 કરીને તમારા આનો જવાબ લખવાનો છે બરાબર. હું ઓપ્શન પણ તમને આપી દઉં છું. ઓકે, આ જાતે ગણતરી કરવાની છે. કેવી રીતે? તો આપણે એવું લાગે તો ફરીથી એક જે પહેલું એક્ઝામ્પલ ગણાવ્યું છે ને એનું એ જોઈ લો અને એ રીતે આપણે વેધ BM ની લંબાઈ શોધવાની છે બરાબર. ઓકે, ચલો. એમ છતાં કોઈ પ્રોબ્લેમ હશે તો હું આને ગણીને ટેલિગ્રામ ચેનલની અંદર મૂકી દઈશ, અથવા તો તમારામાંથી કોઈ વિદ્યાર્થી ગણીને ટેલિગ્રામ ચેનલની અંદર મૂકી શકે છે. ઓકે, ચેનલમાં નહીં તો આપણે ગ્રુપમાં મૂકી શકશે બરાબર. ચલો, એટલા માટે કહું છું મિત્રો, હજુ સુધી જે ટેલિગ્રામમાં ના જોડાયા હોય નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી જ છે. ચેનલ અને ગ્રુપ બંનેની અંદર જોડાઈ જજો બરાબર. આગળ વધીએ. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર. તો જો મિત્રો, સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર તો એ આપણે આગળના ચેપ્ટરમાં જોયું હતું બરાબર. ચતુષ્કોણની અંદર એ બધા સૂત્રો અહીંયા આવશે પાછા ઉપયોગમાં, એટલે મેં અહીંયા બધા સૂત્રો તમને ક્વેશ્ચન તરીકે લઈ લીધા એટલે આપણે ત્યાં રિપીટેશન થઈ જાય. તો 1/2 ગુણ્યા 2 વિકર્ણોનો ગુણાકાર, અને વિકર્ણો કયા કીધા છે? D1 અને D2 લેવાના છે. તો 1/2 ગુણ્યા 2 વિકર્ણનો ગુણાકાર એટલે શું થશે? 1/2 D1 into D2. તો આપણો ઓપ્શન થઈ જશે ઓપ્શન C, 2 વિકર્ણોનો ગુણાકાર. ઓકે, સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર તો એ આપણે હમણાં જોયું હતું કે વર્ગમૂળમાં 3/4 બાજુનો વર્ગ થશે. આગળ છે, એક સમબાજુ ત્રિકોણ માટે S બરાબર 9 હોય તો તેનો વેધ કેટલો થાય? તો જુઓ મિત્રો, આમ દાખલો એકદમ નાનો લાગે છે પણ એટલું સિમ્પલ નથી. જો તમારો કોન્સેપ્ટ ક્લિયર હશે તો તમે એને ગણી શકો છો બરાબર. તો જુઓ, સમબાજુ ત્રિકોણ માટે બધી બાજુ સરખી હોય એટલે આપણે લખી શકીએ ભાઈ A વત્તા A અથવા તો એ કોની બદલે લખ્યું? આ A વત્તા B વત્તા C ભાગ્યા 2 ની જગ્યાએ અર્ધ પરિમિતિ S બરાબર A વત્તા A ભાગ્યા 2 લખી શકું. એટલે કેટલા થઈ ગયા? 3A ભાગ્યા 2. હવે આપણને S ની કિંમત કેટલી આપી છે? 9. તો હું લખી શકું ભાઈ 3A ભાગ્યા 2 બરાબર 9. તો A બરાબર કેટલા થઈ જશે? 9 દુ 18. આ 2 ભાગાકારમાંથી ગુણાકારમાં ગયા ભાગ્યા 3. તો 3 3 9 ઉડી જશે મિત્રો. તો A બરાબર કેટલો મળ્યો આપણને? 6. હજુ આપણે તો બાજુ જ મળી છે, આપણને વેધ મળ્યો નથી. હવે જુઓ, આ ત્રિકોણ દોરું છું હું અહીંયા બરાબર. આ ABC, આનો દરેક વખત વેધ સરખો મળશે કારણ કે સમબાજુ ત્રિકોણ છે એટલા માટે. ઓકે, તો જુઓ, હવે આ 6 છે તો આનો વેધ આપણે શોધવાનો છે બરાબર. પાયો 6 છે તો એના માટે આપણે કયું સૂત્ર વાપરશું મિત્રો? 1/2 પાયો ગુણ્યા વેધવાળું સૂત્ર વાપરશું. પણ એના માટે આપણને ક્ષેત્રફળ તો આપેલું હોવું જોઈએ, પણ અહીંયા આપણને ક્ષેત્રફળ તો આપ્યો નથી. તો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકી દઈએ કારણ કે આપણે દરેક બાજુના માપ તો મળી ગયા છે. તો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ ઓકે શું હતું મિત્રો? વર્ગમૂળમાં 3/4 બાજુનો વર્ગ એટલે કે A નો વર્ગ. તો વર્ગમૂળમાં 3/4 A નો વર્ગ કેટલો થઈ જશે મિત્રો? 6 નો, એ આપણે આગળ દાખલો ગણ્યો જ છે બરાબર. તો 36 થઈ જશે અને 4 9 36 ઉડી જશે એટલે આપણને કેટલું મળશે? 9 વર્ગમૂળમાં 3. આપણે આગળ એક્ઝામ્પલ ગણી ચૂક્યા છીએ બરાબર. તો આપણને કેટલું મળ્યું? 9 વર્ગમૂળમાં 3 મળ્યું મિત્રો. 9 વર્ગમૂળમાં 3. ઓકે, ચલો. હવે પાયો, તો આના બધા પાયા સરખા થવાના છે. ઓકે, એટલે અહીંયા શું કીધું છે કે તેનો વેધ શોધવાનું કીધું છે. બધા વેધ પણ સરખા થશે. પાયા સરખા છે એટલે વેધ ક્ષેત્રફળ બદલાવાનું નથી, એટલે દરેકના વેધે કેવા મળશે? તમને સરખા જ મળશે. ઓકે, તો ચલો પાયો લઈ લઈએ 6 અને વેધ આપણે શોધવાનું છે 9 વર્ગમૂળમાં 3. તો 2 3 6, આ 3 ગુણાકારમાંથી ભાગાકારમાં આવી જશે તો વેધ બરાબર 9 ભાગ્યા વર્ગમૂળમાં 3/3. 3 3 9 થશે એટલે 3 વર્ગમૂળમાં 3 આપણો જવાબ આવશે ઓપ્શન A. ઓકે, પણ જો મિત્રો કોન્સેપ્ટ ક્લિયર નહીં હોય તો આ જ એક્ઝામ્પલ તમારે ગણવો થોડો કાઠું પડી જશે બરાબર. ચલો આગળ વધીએ. હેરનનું સૂત્ર
અનુસાર એ લંબાઈ ધરાવતા સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. બરાબર, તો હેરોનના સૂત્ર પ્રમાણે કીધું છે. આપણને ખબર છે કે સમબાજુનું સૂત્ર શું થાય મિત્રો? સીધું વર્ગમૂળમાં 3/4 બાજુનો વર્ગ. તો આપણે જો ઓપ્શનમાં આપેલું હોય તો ફટલીની ટીક કરીને આવી જઈશું. પણ અહીંયા તમને શું કીધું છે કે હેરોનના સૂત્ર અનુસાર, તો હેરોનના સૂત્ર અનુસાર ગણીએ મિત્રો. તો અર્ધ પરિમિતિ પહેલા શોધવી પડશે આપણે હેરોનના સૂત્ર પ્રમાણે. ઓકે, તો જુઓ બાજુની લંબાઈ કેટલી છે? એ. તો એસ બરાબર કેટલા થશે મિત્રો? ચલો અહીંયા અર્ધ પરિમિતિ બધા સૂત્રોમાં એસ લીધી છે તો એસ જ લઈશું. ઓકે, ખાલી બધી બાજુઓના માપ કેટલા થશે? બધી બાજુ એ બી સી ના માપ લેવા પડશે આપણે. તો એ બરાબર એ થશે, બી બરાબર એ થશે અને સી બરાબર શું થશે? એ. હવે હેરોનનું સૂત્ર લખી દઈએ. એસ, એસ માઇનસ એ, એસ માઇનસ બી અને એસ માઇનસ સી. તો અહીંયા આપણે શું લખી શકીએ? બધા. ઓકે, આ બીની જગ્યાએ હું એ લખી શકું મિત્રો, તો અહીંયા લખી દઉં એસ માઇનસ એ. સીની જગ્યાએ એ લખી શકું તો અહીંયા લખી દઉં એસ માઇનસ એ. હવે તમે જોઈ શકો છો કે એસ માઇનસ એ 3 વખત છે, પણ ઘનનું તો વર્ગમૂળ નહીં કરવાનું નથી, એટલે આપણે આ બંનેનું વર્ગ લઈએ. એસ માઇનસ એ 2 વખત છે, તો એ 1 વખત 12 લઈ જઈએ એનો. બરાબર, કારણ કે એસ માઇનસ એનો ગુણાકાર શું થાય? એસ માઇનસ એનો વર્ગ થાય. હવે વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય એટલે એસ માઇનસ એ 12 આવી, તો અંદર શું રહ્યું? એસ કૌંસમાં એસ માઇનસ એ. તો જુઓ આ ઓપ્શન ક્યાં રહ્યો? આપણો પહેલો રહ્યો. જુઓ એસ માઇનસ એ 12 છે અને વર્ગમૂળમાં એસ માઇનસ એ. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ. હવે તમારી જોડે કોન્સેપ્ટ હતો કે આવું સૂત્ર આવા સૂત્રો આવું છે, પણ એને ગોઠવીને જવાબ કેવી રીતે લાવું? તો મિત્રો આવા ટ્વિસ્ટ ક્વેશ્ચન આવું તો પણ આપણને કોઈ તકલીફ પડવી જોઈએ નહીં. ઓકે, ચલો આગળ વધીએ. જે સમબાજુ ત્રિકોણની દરેક બાજુની લંબાઈ એ હોય તે ત્રિકોણના કોઈ પણ વેધની લંબાઈ કેટલી થાય? તો જુઓ મિત્રો આપણે હમણાં જ જોયું. બરાબર, પેલા ઓપ્શન જોઈ લઈએ. આના કેટલું કહે? જુઓ વર્ગમૂળમાં 3/4, વર્ગમૂળમાં 3/2, વર્ગમૂળમાં. તો જુઓ અહીંયા આપણે જોઈ શકીએ જે હાલ એવું જ એક્ઝામ્પલ કર્યું, એને સાબિત કરવાની આપણે જરૂર નથી. તો જુઓ અહીંયા આપણે શું થતું હતું? વેધની લંબાઈ કેટલી મળતી હતી? જે તમારી બાજુની લંબાઈ હતી, બાજુની લંબાઈ કેટલી હતી? 6. તો તમે અહીંયા લખી શકો 6. ઓકે, અને અહીંયા કેટલા છે? વર્ગમૂળમાં 3. પણ હકીકતમાં તો આની કિંમત અહીંયા કેટલી મળી છે? 3. તો તમે ભાગાકારમાં કેટલા લખી શકો મિત્રો? 2 લખવા પર. ઓકે, તો અહીંયા હું આ 6 ની જગ્યાએ એ લખું તો એ વર્ગમૂળમાં 3/2. બરાબર, તો જુઓ એ વર્ગમૂળમાં 3, એ વર્ગમૂળમાં 3/2. તો અહીંયા વર્ગમૂળમાં 3 આગળ આપેલા છે એટલે શું થશે? વર્ગમૂળમાં 3a/2. આ જેના વેધની લંબાઈ થશે. આપણે હાલ જ હમણાં થોડી વાર પહેલા તારી. એટલે હવે જો કોઈ એક્ઝામ્પલ પૂછાય તો સીધું આ સૂત્ર જ મૂકી દેવાનું. હવે જુઓ આ સૂત્ર પ્રમાણે એક્ઝામ્પલ ગણવા જઈએ. વર્ગમૂળમાં 3a/2. તો જુઓ સીધો જવાબ આવી જશે, ગણતરી કરવી પડશે નહીં. બરાબર, જો સમબાજુ ત્રિકોણ આપેલો હોય તો પહેલા આપણને 6 મળી ગઈ. તો જુઓ સૂત્ર કયું મળ્યું આપણને? વર્ગમૂળમાં 3a/2. તો ચલો એની જગ્યાએ 6 મૂકી દઉં, તો વર્ગમૂળમાં 3 અહીંયા 6 મૂકી દઉં ભાગ્યા 2, 2 તરી 6. તો આપણો જવાબ આવી ગયો ડાયરેક્ટ 3 વર્ગમૂળમાં 3. ઓકે, તો મિત્રો આ જ પ્રમાણે તમારે સૂત્ર તારવવું હોય તો તમે આ જ પ્રમાણે તારવી શકો છો. બરાબર, એ લઈ લો. એ લઈ લીધા પછી તમે શું કરો? એનું ક્ષેત્રફળ શોધો. જુઓ ક્ષેત્રફળ તો આટલું જ મળવાનું છે, વર્ગમૂળમાં 3/4 એનો સ્ક્વેર. ઓકે, ચલો તમારે તારવવું હોય હું તારવીને આપી દઉં અહીંયા. ઓકે, સમબાજુ ત્રિકોણની દરેક બાજુનું ક્ષેત્રફળ હોય એટલું હોય તો વેધ કેટલો થાય? તો જુઓ આપણને ખબર છે કે ભાઈ આનો વેધ આપણને ખબર નથી હાલ, તો દરેક બાજુ એની લઈ લઈએ. ઓકે, આનો વેધ હું થોડી વાર માટે ધારી લઉં એક્સ લઈ લઉં. કયો લઈ લઉં? એક્સ. તો આનું ક્ષેત્રફળ શું થશે? વર્ગમૂળમાં 3/4 બાજુનો વર્ગ. સમબાજુ ત્રિકોણ પ્રમાણે આટલું થશે. ઓકે, ચલો આ બાજુ લખું છું 1/2 પાયો એ લેવું પડશે ગમે તે એ, અને એનો વેધ કયો ધારે તો એક્સ. ઓકે, આવું તમે જોઈ શકો છો મિત્રો કે આ 2 ભાગાકારમાં છે, આ બાજુ જશે તો ગુણાકારમાં. તો 2 ગુણ્યા વર્ગમૂળમાં 3 ગુણ્યા a સ્ક્વેર. આપણે તો વેધ શોધવાનો છે એટલે એક્સ કરતા બનાવશું ભાગ્યા 4. હવે આ એ ગુણાકારમાં તો આ બાજુ આવશે તો ભાગાકારમાં, તો ગુણ્યા a. તો આ 1a, આ 1a ઉડી ગયો મિત્રો. 2 2 4 ઉડી ગયા. તો અહીંયા શું થયું? વર્ગમૂળમાં 3a/2. તો x બરાબર તમને કેટલા મળ્યા? વર્ગમૂળમાં 3a/2 બરાબર x. હવે જો પેલા જેવું એક્ઝામ્પલ પૂછાય તો સેમ આમાં કિંમત મૂકી દેવાની થશે. ઓકે, અને આ સૂત્ર નોટ ડાઉન રાખી દેજો. કોના માટે? કે સમબાજુ ત્રિકોણમાં બરાબર લંબાઈ એ હોય તો એનો વેધ કેટલો થાય? તો આવું ડાયરેક્ટ જ આપેલું ભાઈ લંબાઈ 10 છે તો એનો વેધનું માપ કેટલું થશે? તો 10 ના અડધા કેટલા થશે? 5. 5 વર્ગમૂળમાં 3. ઓકે, ચલો આગળ વધીએ. ત્રિકોણ ABC માં AB 5 BC 12
બી કાટખૂણો કીધું છે. ઓકે, જુઓ એ બી સી. એ બી કેટલી આપેલી છે 5, બીસી કેટલી આપેલી છે 12. તો ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ શોધો. તો જો મિત્રો હું તમને અહીંયા ખાસ કહું છું કે હું જે જગ્યાએ આ રીતે લખું ને એ તમારે નોટ ડાઉન કરી દેવાનું. અહીંયા તો નો ડાઉટ તમને જરૂર નથી, પણ આમાં તમને પાયથાગોરસ પ્રમેય લગાવશો એટલે એસી કેટલી મળશે 13. 5, 12, 13. હવે જે એક્ઝામ્પલમાં હું સાઈડમાં આ રીતે લખું ને આ લેક્ચરમાં કે આના પછીના લેક્ચરમાં, બરાબર, તો એ તમારે નોટ ડાઉન કરી દેવાનું, ઉપર હેડિંગ આપી દેવાનું પાયથાગોરસ ત્રિપુટીઓ. જો તમારે થોડી ઘણી પાયથાગોરસ ત્રિપુટીઓ મોઢા છે ને મિત્રો, તો તમારે ઘણું બધું કામ આસાન થઈ જશે. બરાબર, ઓકે. તો જુઓ આપણને ખબર છે કે ભાઈ આ કાટખૂણ પાયથાગોરસ ત્રિપુટી એટલે મિત્રો આ બે બાજુઓનો વર્ગ આના જેટલો થાય. એટલે આ કર્ણ આપેલો હોય અને આ બાકીની બે બાજુઓ આપેલી હોય. ઓકે, તો જુઓ અહીંયા આપણને ખબર છે કે કાટકોણ ત્રિકોણ માટે કયું સૂત્ર હતું? 1/2 પાયો ગુણ્યા વેધ જ કહેવાય આમ તો, પણ આપણે કેવી રીતે લેતા હતા કે 1/2 ગુણ્યા કાટખૂણો આંતરતી બે બાજુઓ, અથવા તો 1/2 ગુણ્યા કાટખૂણો બનાવતી બે બાજુઓ. તો 1/2 ગુણ્યા કાટખૂણો બનાવતી બે બાજુઓનો ગુણાકાર. ઓકે, તો 2 છંક 12 અને 5 છંક 30. આપણો જવાબ કેટલો થઈ ગયો મિત્રો? 30 જવાબ આવશે. ઓકે, તમે પણ આ પાયો ગુણ્યા વેધ લો તો આ પાયો થશે ને આ વેધ થશે. બરાબર, એ રીતે ગણો તો પણ, અને 1/2 ગુણ્યા કાટખૂણો બનાવતી બાજુઓ વાળું સૂત્ર મૂકો તો પણ એ જ થશે. પણ ખાસ મિત્રો આ પાયથાગોરસ ત્રિપુટીઓ નોટ ડાઉન કરતા જજો. બરાબર, ચલો આગળ વધીએ. 10 સેમી બાજુની લંબાઈના સમભુજ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય? સમભુજ એટલે કે સમબાજુ થશે. 10, 10, 10. તો આપણને ખબર છે સૂત્ર કયું છે? વર્ગમૂળમાં 3/4 બાજુનો વર્ગ. ઓકે, તો ચલો વર્ગમૂળમાં 3/4 બાજુ કેટલી છે? 10 નો વર્ગ કેટલો થઈ જશે? 100. તો વર્ગમૂળમાં 3/4 ગુણ્યા 100, 4/100 છે એટલે 25 જવાબ આવી જશે. સોરી, 100/4 છે તો 25 જવાબ આવી જશે. તો 25 વર્ગમૂળમાં 3 આપણો જવાબ થશે. બરાબર, ચલો આગળ વધીએ. એક ત્રિકોણની બાજુઓના માપ 3x, બરાબર, પછી 4x અને 5x છે. જો અર્ધ પરિમિતિ 36 હોય તો ત્રિકોણની સૌથી મોટી બાજુનું માપ શોધો. હવે અહીંયા તમને અર્ધ પરિમિતિ 36 કહી દીધી છે. બરાબર, ઓકે. તો તમે ચલો અહીંયા આ બાજુનું A લો, આને B લો, આને C લો. તો A બરાબર કેટલા થઈ ગયા? 3x, B બરાબર 4x અને C બરાબર 5x. ઓકે, તો અર્ધ પરિમિતિ બરાબર શું થાય મિત્રો? A વત્તા B વત્તા C ભાગ્યા 2. તો અર્ધ પરિમિતિનું વેલ્યુ તમને કેટલું આપી દીધું છે? 36 બરાબર એની કિંમત 3x વત્તા 4x વત્તા 5x. ઓકે, તો 3 ને 4 7 ને 5 12x થઈ ગયા. આ બે ભાગાકારમાં તો આ બાજુ આવી ગયા તો ગુણાકારમાં આવી ગયા. બરાબર, ઓકે, અહીંયા ભાગ્યા 2 લખી દો. હવે બે ભાગાકારમાં તો આ બાજુ ગયા તો ગુણાકારમાં. તો 36 દુ 72, 12x. તો x બરાબર 72 ભાગ્યા 12. તો 12 છંગ કેટલા થઈ જશે મિત્રો? 72. તો x બરાબર કેટલા મળ્યા આપણને? 6 મળ્યા. કેટલા મળ્યા? 6. હવે સૌથી મોટી બાજુનું માપ, તો સૌથી મોટી બાજુ કઈ છે મિત્રો? આપણી C છે. તો C બરાબર કેટલા થશે? 5x. તો 5 ગુણ્યા 6 આપણો જવાબ કેટલો થઈ જશે? 30. ઓકે, તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી. ચલો આગળ વધીએ. એક સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ 40 છે. જો તેના એક વિકર્ણની લંબાઈ 16 સેમી હોય તો ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. તો જો મિત્રો ભૂમિતિમાં કંઈ નક્કી નથી. આ તો એની ખાસિયત છે કે ગમે તે કોન્સેપ્ટ ગમે તે ચેપ્ટરમાં યુઝ કરી લીધો હશે. બરાબર, તો ચલો અહીંયા તમને શું કીધું છે કે એક સમબાજુ ચતુષ્કોણ છે. તો હું અહીંયા દોરી દઉં સમબાજુ ચતુષ્કોણ. બરાબર, એની પરિમિતિ કેટલી છે? 40. હવે સમબાજુમાં બધી બાજુના માપ કેટલા હોય? સરખા. તો 4 બાજુની પરિમિતિ 4 થાય. બરાબર, જો એક બાજુનું માપ 4 હોય તો બધી બાજુનો સરવાળો a વત્તા a વત્તા a વત્તા a 4 થઈ જાય. તો એની પરિમિતિ કેટલી થાય? 40. તો a બરાબર 40 ભાગ્યા 4 એટલે a કેટલું મળી ગયો? 10. એનો મતલબ કે દરેક બાજુનો માપ કેટલા છે મિત્રો? 10 છે. બરાબર, હવે શું કહે છે કે એક વિકર્ણની લંબાઈ કેટલી છે? 100. તો લખી દઈએ. અહીંયા ખાલી નામકરણ કરું છું. ચતુષ્કોણ A B C D. ઓકે, તમને એક વિકર્ણ એટલે તમે BD લઈ લો. BD ની લંબાઈ તમને આપી દીધી છે 100. ઓકે, તો ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. હવે સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર શું છે મિત્રો? આપણે હાલ જ જોઈતું 1/2 બે વિકર્ણોનો ગુણાકાર. ઓકે, 1/2 ગુણ્યા બે વિકર્ણોનો ગુણાકાર. જો આપણે વિકર્ણો D1 અને D2 લઈએ તો 1/2 D1 into D2. ઓકે, તો ચલો એકનું માપ આપી દીધું છે 16. તો આપણે એકનું માપ 16 લઈ લઈએ
હવે આપણને ખબર છે કે ભાઈ સમબાજુ ચતુષ્કોણમાં વિકર્ણો શું થાય, કાટખૂણે દુભાગે. ક્યાં દુભાગે? કાટખૂણે. એટલે આ વિકર્ણો એકબીજાને કાટખૂણે શું કરવાના? દુભાગવાના. તો જો જેટલો અહીંયા હું વચ્ચે ઓ બિંદુ લઈ લઉં છું, બરાબર, ડીઓ જેટલો હશે એટલો શું થશે? ઓબી થશે. અને એઓ જેટલો હશે એટલો શું થશે મિત્રો? ઓસી થશે. જેટલો એઓ હશે એટલો શું થશે? ઓસી. એટલે આ જેટલો હશે એટલો આ થશે. હવે જો તમે ધારી લો બીડી બરાબર 16 લઈ લો. બે વિકર્ણો છે, બીડી છે અને બીજો કયો છે? એસી છે. બરાબર, બીડી બરાબર 16 લઈ લો છે તો બીડીના અડધા કેટલા થશે મિત્રો? ઓબી બીડીનો અડધો છે તો 16ના અડધા કેટલા થશે? 8. તો બીડી 16 છે એટલે ઓબી કેટલો થશે? 8. હવે આપણે મિત્રો શું કરવાનો છે? એઓ શોધવાનો છે. એઓ શોધીશું, આ શોધીશું એટલે એનું બમણું કરશું એટલે એસી એટલે બીજો વિકર્ણ આપણને મળી જશે. બરાબર. હવે જો અહીંયા આ કાટખૂણે છેદે છે એટલે આ કાટખૂણો બનાવે છે એટલે આ કયો ત્રિકોણ બનવાનો? કાટકોણ ત્રિકોણ. તો કાટકોણ, સોરી અહીંયા તો ઓપ્શન આવશે મિત્રો, અહીંયા લખું કાટકોણ ત્રિકોણ AOB માં. ઓકે, હવે કાટકોણ ત્રિકોણ AOB માં આપણે જોઈએ તો શું થશે? AO નો વર્ગ વત્તા OB નો વર્ગ બરાબર AB નો વર્ગ. કેમ? કારણ કે કાટખૂણાના કર્ણની સામેની બાજુ શું થવા? કાટખૂણાની સામેની બાજુ કર્ણ થવાનો ને એ આપણને કેટલી આપેલી છે? 10. ઓકે, તો જુઓ AO નો વર્ગ તો શોધવાનો છે, OB કેટલો આપેલો છે? 8 નો વર્ગ બરાબર, અને AB કેટલો આનો આપેલો છે? 10 નો વર્ગ. તો AO નો વર્ગ બરાબર 10 નો વર્ગ કેટલો થશે મિત્રો? 100. 8 નો વર્ગ કેટલો થશે? 64. આ બાજુ આવી ગયા તો માઇનસ. તો AO નો વર્ગ બરાબર કેટલા મળ્યા આપણને? 36. તો AO બરાબર કેટલો મળશે? 6. ઓકે, તો AO કેટલો મળ્યો? 6. તો જુઓ મિત્રો ફરીથી એક પાયથાગોરસ ત્રિપુટી આવી. કઈ આવી? 6, 8, 10. તો આ પણ તમારે નોંધી દેવાની. ઓકે, તો જુઓ હવે AO બરાબર 6 મળ્યું તમને. જો AO 6 મળે તો OC એ કેટલો થાય? 6 થાય. તો AC બરાબર AO વત્તા OC એટલે કે 6 વત્તા 6 કેટલા થઈ જશે? 12. ઓકે, આવું આપણું સૂત્ર આવ્યું જે શોધવાનું કીધું છે એ કે ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા ચતુષ્કોણ ABCD. ડાયરેક્ટ ABCD જ લખી દેવાનું. બરાબર, ABCD નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા બે વિકર્ણોનો ગુણાકાર હતું આપણું સૂત્ર D1 × D2. ઓકે, તો 1/2. એક વિકર્ણ કેટલો આપેલો છે મિત્રો? 16. બીજો વિકર્ણ AC કેટલો મળ્યો આપણને? D2 લઈએ અને પેલા D1 લઈએ તો AC કેટલો મળ્યો? 12. તો 16 ગુણ્યા 12. ઓકે, તો શું થઈ જશે અહીંયા? 2 × 8 = 16. ઓકે, અને 12 × 8 = 96. તો આપણો જવાબ થઈ જશે અહીંયા ઓપ્શન A 96. ઓકે, આ 96 લખેલા છે. બરાબર, તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન A 96. ક્લિયર થઈ ગયું મિત્રો? હવે આગળ આવા મેં 2-3 એક્ઝામ્પલ લીધેલા છે. ઓકે, તો એ આપણે પ્રેક્ટિસ કરીશું એની. હું તમને અહીંયા કહી દઈશ કે આગળ આપણે જે નામ આપ્યું સેલ્ફ પ્રેક્ટિસ એક એનું નામ આપીને તમારે જાતે પ્રેક્ટિસ કરીને નીચે કમેન્ટ બોક્સમાં આન્સર લખવાના છે. બરાબર, ઓકે, જેને મારું લાઇક મળેલું હશે અથવા તો હું પિન કમેન્ટ કરીશ એ સાચો જવાબ હશે. ત્રિકોણ ABC માં B બરાબર 90, AB બરાબર 9 ને BC બરાબર 40 છે. તો AC પરનો વેધ શોધો. કાટકોણ ત્રિકોણ કહી દીધું છે ABC. ઓકે, AB કેટલો આપેલો છે? 9. BC કેટલો આપેલો છે મિત્રો? 40. બરાબર, ઓકે, અને AC પરના વેધની લંબાઈ શોધો. હવે મિત્રો AC પરના વેધની લંબાઈ શોધવી હોય તો તમારે શું કરવું પડે? ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2. હવે AC પરનો વેધ તમે લઈ લો BM. કયો લઈ લો? BM. ઓકે, તો આનું ક્ષેત્રફળ તો તમારે શોધવું પડશે વત્તા AC ગુણ્યા એનો વેધ BM. તો આનાથી તમને ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ મળશે. બીજું કયું સૂત્ર છે? 1/2. બે વિકર્ણો બનાવતી બાજુનો ગુણાકાર એટલે AB ગુણ્યા BC. આ બંનેનો ગુણાકાર કરશો તો એ તમને શું થશે? 1/2 ગુણ્યા AB ગુણ્યા BC. આ બંનેથી તમને ત્રિકોણનું ક્ષેત્રફળ મળશે. હવે આમાં AB અને BC તો આપેલી છે, તમને BM શોધવાનું કીધું છે. AC આપેલી નથી. AC વગર તો BM મળશે નહીં. તો AC પહેલા તમારે પાયથાગોરસ પ્રમેયની મદદથી શોધી લેવું પડશે. બરાબર, તો કાટકોણ ત્રિકોણ ABC માં શું થશે મિત્રો? AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. ઓકે, તો અહીંયા કેટલું છે? AB 9, BC કેટલું છે મિત્રો?
સોરી પ્લસ આવશે, બીસી કેટલું છે 40, ઓકે. તો 9નો વર્ગ કેટલો થશે મિત્રો 81 વત્તા બીસીનો વર્ગ કેટલો થશે 1600. તો આપણો જવાબ થઈ ગયો 1681. ઓકે. તો જુઓ અહીંયા શું થશે મિત્રો, એસી નો વર્ગ મળે 1681. હવે એસી નું વર્ગમૂળ કરશો તો કેટલું મળશે તમને 41 મળશે. કેટલું મળશે 41. તો અહીંયા તમારે પાછી બીજી પાયથાગોરસ ત્રિપુટી આવી કઈ 9નો વર્ગ 40નો વર્ગ કોના વર્ગ જેટલું થાય 41ના વર્ગ જેટલું, બરાબર. તો એક આ પાયથાગોરસ ત્રિપુટી નોંધી રાખજો. એક આખું પેજ અલગ લઈ લો મિત્રો અને આ યાદ રાખજો, જેથી કરી જ્યારે ત્યારે ગણતરીમાં આવે તો તમને ખબર સીધી પહેલાથી જ માઇન્ડ ક્લિયર હોય કે ભાઈ આમાં પાયથાગોરસ ત્રિપુટી લાગવાની છે, એટલે આપણે એના ઉપર જ જઈએ. ઓકે. તો ચલો એસી બરાબર 41 મળી ગયું મિત્રો આપણને. ચલો હવે એસી બરાબર 41 મળી ગયું. હવે આપણે લખી શકીએ કે ભાઈ ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ થાય એબીસી નું ક્ષેત્રફળ બરાબર એબીસી નું ક્ષેત્રફળ, બરાબર. તો ચલો પહેલા એક વખત આપણે એ લઈએ કે આ રીતે, તો 1/2 ગુણ્યા 2 વિકર્ણ બનાવતી બાજુનો ગુણાકાર, તો 1/2 ગુણ્યા બીસી ગુણ્યા એબી. આ બે બાજુ વિકર્ણ કાટખૂણો બનાવે છે, ઓકે. તો કાટખૂણો બનાવતી બાજુઓનો ગુણાકાર 1/2 ગુણ્યા કાટખૂણો બનાવતી બાજુનો ગુણાકાર, એક સૂત્ર એ છે. બીજું જો આપણે પાયો એસી લઈએ છીએ તો વેધ કયો લેવો પડે am, તો 1/2 bm એસી ગુણ્યા bm, ઓકે. ચલો પહેલા તો 1/2 ઉડી ગયા. બીસી ની વેલ્યુ કેટલી આપેલી છે તમને 40 આપેલી છે 40. એસી ની વેલ્યુ કેટલી એબી ની વેલ્યુ કેટલી આપેલી છે 9. એસી ની વેલ્યુ કેટલી મળી 41 ગુણ્યા કેટલા થઈ જશે bm, ઓકે. હવે આ 41 ક્યાં આવી જશે મિત્રો ભાગાકારમાં આવશે 40 ગુણ્યા 9 ભાગ્યા 1, ઓકે. ચલો અહીંયા 9 4 36 એટલે 360 થઈ જશે, બરાબર. આ 41 ગુણાકારમાં હતા ક્યાં આવી ગયા ભાગાકારમાં, બરાબર bm, ઓકે. તો bm, તો bm બરાબર શું થશે મિત્રો 361 ભાગ્યા 41. કોન્સેપ્ટ મિત્રો આપણને ખબર જ હતા કે આવું હોય તો આવું થાય, પણ એને ગોઠવીને એક્ઝામ્પલ કેવી રીતે ગણવું તો એના માટે આપણો આ એક્ઝામ્પલ છે, બરાબર. ચલો આગળ વધીએ. એક કાટકોણ ત્રિકોણના કર્ણનું માપ 15 છે, તેની એક બાજુનું માપ 9 છે, તેની અર્ધ પરિમિતિ શોધો. ઓકે. કાટકોણ ત્રિકોણમાં કર્ણનું માપ 15 આપેલું છે, તો આપણે એબીસી લઈ લઈએ કાટકોણ ત્રિકોણ, બરાબર. એક બાજુ 9 છે, તો પહેલા તો ત્રીજી બાજુ શોધવી પડશે. તો આપણે શું કરીએ પાયથાગોરસ પ્રમેય પરથી ત્રિકોણ એબીસીમાં શું થશે આકૃતિ દોરીને ગણવાનો મિત્ર, બરાબર. એટલે આપણને તકલીફ પડશે નહીં. બીસી નો વર્ગ બરાબર એસી નો વર્ગ. ચલો એબી નો વર્ગ શોધવાનો છે, તો એબી નો વર્ગ બરાબર એસી નો વર્ગ માઇનસ બીસી નો વર્ગ. એસી કેટલો આપેલો છે મિત્રો 15 નો વર્ગ, બીસી કેટલો આપેલો છે 9 નો વર્ગ. 15 નો વર્ગ 225, 9 નો વર્ગ 81, ઓકે. તો ચલો 5 માંથી 1 જશે તો 4 અને 22 માંથી 8 ગયા, બરાબર. તો 22 માંથી 8 ગયા તો 14 રહેશે, તો 144. તો એબી નો વર્ગ કેટલો મળ્યો 144. તો એબી બરાબર કેટલો મળશે મિત્રો 144 નો વર્ગમૂળ કેટલું થશે 12. તો આપણો જવાબ થઈ જશે 12. હવે આપણા જોડે માગ્યું શું છે મિત્રો અર્ધ પરિમિતિ માગી છે, તો હવે અર્ધ પરિમિતિ શોધી કાઢીએ, બરાબર. આવજો મિત્રો અહીંયા તમારી અહીંયા નવી પાયથાગોરસ ત્રિપુટી મળી, આ કેટલી મળી તમને 12 મળી. તો આ એક બીજી નોટ ડાઉન કરી દેજો 9 12 અને 15, ઓકે. આ ખાસ નોટ ડાઉન કરતા રહેજો. આવજો તમારું સૂત્ર કયું છે s બરાબર a પ્લસ b પ્લસ c ભાગ્યા 2. એની કિંમત કેટલી મળી મિત્રો આપણને ગમે તે બાજુ લઈ લો 12 + 9 + 15 ભાગ્યા 2, ઓકે. તો ચલો 12 ના 9 કેટલા થઈ, ઓકે સોરી મિત્રો, હા 15 ના 9 કેટલા થશે મિત્રો 24, 24 ના 12 કેટલા થશે 36. તો 36 ભાગ્યા 2 એટલે આપણો જવાબ કેટલો થઈ જશે 18. કેટલો જવાબ થઈ જશે 18. તો આપણો જવાબ આવશે ઓપ્શન એ 18. ચલો આગળ વધીએ. એક ત્રિકોણની 3 બાજુઓના માપ 12 17 અને 25 હોય તો તે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો અહીંયા પાયથાગોરસ હેરોનનું સૂત્ર વાપરવું પડશે મિત્રો. તો આને એ લઈ લઈએ, આને બી લઈ લઈએ અને આને શું લઈ લઈએ સી. તો a + b + c ભાગ્યા 2. એની કિંમત મૂકી દઈએ 12 + 17 + 25 ભાગ્યા 2, ઓકે. ચલો તો 12 ને 17, ઓકે. ચલો 12 17 25 આવી ગયા. તો 12 ને 17 કેટલા થશે 29, 29 ના 5,
29 અને 5 એટલે કે 34 ને 20 એટલે કે 64 થઈ જશે. 64 ભાગ્યા 2 એટલે આપણો જવાબ કેટલો થઈ જશે? 32. આપણો S બરાબર કેટલો મળ્યો મિત્રો? 32. ના મિત્રો, અહીંયા 54 થશે એટલે આપણો જવાબ થઈ છે 27. બરાબર? ઓકે, ચલો, મારે થોડી ઉતાવળમાં ભૂલ થઈ. હવે આપણે શું કરીએ? S માઇનસ એ શોધી કાઢીએ. તો S માઇનસ એ કેટલો મળશે મિત્રો? 27 માઇનસ 12. 27 માંથી 12 જશે તો કેટલા આવશે? 15. ઓકે, બીજું છે S માઇનસ બી શોધી કાઢીએ. તો S માઇનસ બી બરાબર કેટલા થશે? 27 માઇનસ 17. તો એ કેટલો થઈ જશે? 10. બીજો છે S માઇનસ સી શોધી કાઢીએ. તો 27 માઇનસ 25. તો એ કેટલો થઈ ગયો? 2. હવે આપણે હેરોનનું સૂત્ર વાપરીશું મિત્રો. બરાબર? તો ત્રિકોણનું નામ તો અહીંયા આપેલું નથી, તો ખાલી ત્રિકોણનું ક્ષેત્રફળ એવું લખી દઈએ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ તો શું થઈ જશે મિત્રો? વર્ગમૂળમાં S માઇનસ એ, S માઇનસ બી અને S માઇનસ સી. ચલો, તો વર્ગમૂળમાં S કેટલો મળ્યો મિત્રો આપણને? 27. S માઇનસ એ કેટલો મળ્યો આપણને? 15. S માઇનસ બી કેટલો? જો આ S માઇનસ એ 15 મળ્યો. S માઇનસ બી કેટલો મળ્યો? 10. S માઇનસ સી 2 ગુણ્યા 2. ઓકે, તો ચલો હવે આનું છૂટું પાડીએ. તો 27 ના કેટલા થાય મિત્રો? 9 3 27. એક 9 પૂર્ણવર્ગ સંખ્યા છે એટલે એનું સીધું વર્ગમૂળ 3 આવી જશે, 12 આવશે એટલે બાકી 3. અહીંયામાંથી 3 જુદા પાડીએ તો 3 5 15. આમાંથી 5 જુદા પાડીએ તો 5 2 10 અને ગુણ્યા 2. ઓકે, તો જુઓ 9 નું વર્ગમૂળ કેટલું આવી જશે મિત્રો? 3. 9 નું વર્ગમૂળ કેટલું આવશે? 3. આ 3 2 વખત હતા તો 12 આવશે તો એક જ વખત. 5 2 વખત હતા 12 આવશે તો એક જ વખત. ઓકે, અને 2 2 વખત હતા 12 આવશે તો એક જ વખત. તો 3 તરી 9 અને 2 5 10 એટલે 9 ગુણ્યા 10 એટલે આપણો જવાબ કેટલો આવી જશે? 90. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી, 90. ઓકે, ચલો આગળ વધીએ. એક કાટકોણ ત્રિકોણમાં કર્ણનું માપ 29 છે. તેની એક બાજુનું માપ 21 હોય તો તેની અર્ધ પરિમિતિ કેટલી થાય? તો હમણાં જ મિત્રો આપણે જોયું હતું, કાટકોણ ત્રિકોણ છે તો A B C. ક્લિયર? હવે A B C તો એમાંથી કર્ણનું માપ કેટલું આપ્યું છે? 29. ગમે તે એક બાજુનું માપ 21 આપી દીધું છે, તો ત્રીજી બાજુ શોધવી પડશે. તો કાટકોણ ત્રિકોણની અંદર શું થશે મિત્રો? AB નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર AC નો વર્ગ થશે. આપણે AB નો વર્ગ શોધવાનો છે, તો AB નો વર્ગ બરાબર AC નો વર્ગ માઇનસ શું થઈ જશે? BC નો વર્ગ. ઓકે, AC કેટલું આપેલું છે મિત્રો? 29 નો વર્ગ માઇનસ કેટલા છે? 21 નો વર્ગ. ઓકે, તો 29 નો વર્ગ કેટલો થશે મિત્રો? 841. 21 નો વર્ગ કેટલો થશે? 441. તો આપણો જવાબ આવી ગયો 400. જો AB નો વર્ગ 400 આવે તો આના માટે એક મિત્રો શોર્ટ ટ્રીક કહું. જ્યારે 2 અંક છેલ્લા હોય ને અને વર્ગમૂળ કાઢવાનું થાય તો 2 અંક છેલ્લા 0 હોય તો એનો 1 0 મૂકી દેવાનું, આગળની સંખ્યાનું વર્ગમૂળ. 4 નું કેટલું નીકળશે? 2. તો AB બરાબર કેટલા થઈ ગયા? 20. AB બરાબર કેટલા થઈ ગયા? 20. તો અહીંયા પણ તમે એક પાયથાગોરસ ત્રિપુટી નોટ ડાઉન કરી દો. કઈ છે મિત્રો? 20, 21 અને 29. ઓકે, તો જુઓ હવે અહીંયા આપણને મળી ગયું. આપણે જોડે પરિમિતિ અર્ધ પરિમિતિ માંગી છે, તો A વત્તા B વત્તા C ભાગ્યા 2. ઓકે, તો કેટલા થઈ જશે? 20 વત્તા 21 વત્તા 29 ભાગ્યા 2. તો કેટલા થઈ જશે? 60 ને 61 ને 9 70 ભાગ્યા 2. એટલે આપણી અર્ધ પરિમિતિ કેટલી મળશે આપણને? 35 મળશે. કેટલી મળશે? 35. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી. ઓકે, આગળનો ક્વેશ્ચન છે, જો ત્રિકોણની ત્રણેય બાજુની લંબાઈ અનુક્રમે 8 11 13 હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય? ઓકે, તો જુઓ મિત્રો, અહીંયા આપણે સૌથી પહેલા શું કરી નાખીએ? ત્રિકોણની અર્ધ પરિમિતિ શોધી નાખીએ. તો S બરાબર શું થશે? A વત્તા B વત્તા C ભાગ્યા 2. તો આને A લઈ લઈએ, આ B, અને આને શું લઈ લઈએ? C લઈ લઈએ. બરાબર? તો A વત્તા B વત્તા C ભાગ્યા 2. તો 8 વત્તા 11 વત્તા 13 ભાગ્યા 2. ઓકે, હવે કેટલા થઈ જશે મિત્રો? તો જુઓ, 8 ને 11 19, 19 ને 10 29 ને 3 32. 32 ભાગ્યા 2 તો આપણને કેટલો મળ્યો? 16. ઓકે, તો ચલો હવે આપણે બધી કિંમતો લઈ લઈએ. S માઇનસ A બરાબર કેટલા મળશે?
તો 16 માઇનસ 8 એટલે 8 મળી ગયા. એસ માઇનસ બી કેટલા મળશે મિત્રો? તો 16 માઇનસ 11, તો 16 માંથી 11 જશે તો 5. એસ માઇનસ સી કેટલા મળશે? 16 માઇનસ 13, તો કેટલા મળી ગયા? 3. બરાબર. તો ચલો હવે ત્રિકોણનું ક્ષેત્રફળ, બરાબર. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં એસ, એસ માઇનસ એ, એસ માઇનસ બી અને એસ માઇનસ સી. ઓકે, તો ચલો હવે એસની કિંમત મૂકી દઈએ મિત્રો 16, બીજી છે 16 માઇનસ 8, ત્રીજી છે 16, સોરી હવે ડાયરેક્ટ આપણે કિંમતો શોધી છે તો આ રીતે કરવાની જરૂર નથી, આ આદત પડી જાય છે મિત્રો બાળકોને ભણાવતી વખતે એટલા માટે. બરાબર. તો ચલો અહીંયા એસની કિંમત કેટલી આપેલી છે આપણને? 16. એસ માઇનસ એ કેટલો મળ્યો? 8. આ કેટલો મળ્યો આપણને? 5. અને આ કેટલો મળ્યો? 3. ઓકે, તો ચલો હવે આની અંદર જોઈએ. આ એસ માઇનસ એ, એસ માઇનસ બી અને એસ માઇનસ સીની જે કિંમતો મળી એ આપણે મૂકી દીધી. 16નું વર્ગમૂળ તો મિત્રો 4 નહીં કરવાનું છે એટલે 16નું છેદ છેડવા નથી. 8નું વર્ગમૂળ ના નીકળે, પણ 8 માંથી કોઈ પૂર્ણ વર્ગ સંખ્યા તો આપણે 4 અલગ પાડી દઈએ. 4નું વર્ગમૂળ 2 નહીં કરશે તો 4 દુ 8. 5ના તો કોઈ અવયવ પડવાના નથી કે 3ના કોઈ અવયવ પડવાના નથી. બરાબર. તો 16નું વર્ગમૂળ કેટલું આવી ગયું મિત્રો? 4. 4નું કેટલું આવી ગયું? 2. હવે બાકી રહ્યા અંદર 2 ગુણ્યા 5 ગુણ્યા 3, તો 4 દુ કેટલા થઈ ગયા? 8. અને અહીંયા 2 પંચા 10 તરી 30, તો 8 વર્ગમૂળમાં 30 આપણો જવાબ થશે ઓપ્શન ડી. ઓકે મિત્રો, તો બસ આ લેક્ચરમાં બસ આટલા સુધી. જો વિડીયો ગમ્યો હોય તમને તો લાઈક કરી દેજો, કમેન્ટ પણ કરી દેજો કેવું લાગ્યું, બરાબર. અને વિડીયો શેર પણ કરજો તમારા મિત્રો સાથે અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જે મિત્રો ટેલિગ્રામ ચેનલમાં જોડાયા નથી એ જોડાઈ જજો. જો મિત્રો અહીંયા આપણે મેન ફોકસ તૈયારીનું છે. મારે કંઈ એવું નથી કે હું મારો વિડીયો મેક્સિમમ સ્પ્રેડ કરો કે આગળ આ કરો કે તે કરો, પણ તમારા જીવ તૈયારી કરતા મિત્રોને પણ આનો બેનિફિટ થવો જોઈએ જો હું આટલી મહેનત કરતો હોઉં તો. ઓકે, તો ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.